યુટીઓ હાય હાય યુટીઓ હાય હાય યુટીઓ હાય હાય। હવે મારી છોકરીનું એડમિશન આજે 6 મહિના પહેલા કરવામાં આવ્યું હતું। 10 મિનિટ ટડી છે અહીંયા પાછું બેસો આ લોકોએ અમને 6 મહિના પહેલા ફીસ બી ભરાવી દીધી, એડમિશન પણ આપી દીધું। હવે આજે છોકરીને એલસી આપી દીધું એ લોકોએ કે અંદર કહી દીધું કે ભાઈ તમારી છોકરીનું એલસી આપવામાં આવે છે એમ કે। તો અમે પૂછ્યું કે શું કારણ તે કે અમારા પર મેરિટમાં તમારી છોકરીનું નામ નહીં મળે। જે દિવસે અમે એડમિશન કરાવવા આવેલા તે માટે એમણે અમને હા પાડી દીધું કે એડમિશન તમારું થઈ ચૂકેલું છે એમ કે। હવે એટલા ના પાડે છે। હવે અહીંયા 118 સીટ છે અહીંયા, એ લોકોએ 150 છોકરાઓને એડમિશન આપ્યું। હવે અમારી છોકરીનો નંબર તો ત્રીજો હતો। હવે પાછળ આવવાવાળા છોકરાઓને 118 પછી જે છોકરાઓને એડમિશન આપ્યું એના પછી એ લોકોએ 2 લાખ રૂપિયા ડોનેશન લીધેલું છે ને અમારા છોકરાઓને એ લોકોએ એલસી આપી દીધું 40 છોકરાઓને। આપના દ્વારા કેટલી ફીસ મેનેજમેન્ટને 60,000 રૂપિયા અમે ફીસ ભરેલી છે પહેલી, તો કે તમારા છોકરાનું એડમિશન નહીં થાય, અમારા મેરિટમાં લિસ્ટમાં તમારું છોકરીનું નામ નથી એમ કે। અમારી માંગ તો અમારા અહીંયા જ એડમિશન જોઈએ છે અમારી છોકરીને। વીસીએ એ લોકોને તમામ બાબતે રસ્તાઓ અને ઓપ્શન શું છે એ બાબતે આ લોકોને જણાવ્યું બી છે, છતાં પણ આ લોકો પ્રશ્ન એવો છે કે અમને આ કોલેજની અંદર જ ભણવું છે અને કોલેજની અંદર જ અભ્યાસ પૂરો કરવો છે। જે પ્રશ્ન ઉપસ્થિત રહી ગયો એટલે અમે પાછા અમે અહીં ઊભા છે। જે પણ ઇસ્યુ થયો હશે એ બાબતે અમારા પોલિટિશિયનની અંદર કમ્પ્લેન આપવામાં આવશે, એની તપાસ પણ થશે અને જો જરૂર હશે એમાં ગુનો પણ દાખલ થવામાં આવશે।